જો અગર રૂપિયા આપે તો મને એમાં પણ વાંધો નથી. બેનને મા પર કેમ અટક્યો? અરે પણ લેડીઝ નું છે તો તમે મનનભાઈ નો વિડીયો જોયો? એ ચૂપ રે. આ સાંભળીને મને કોડ થઈ ગયો. રિપીટ કોઈ બસ નહીં દેસાઈ જોરદાર તાળીઓ થઈ જાય. સુપ્રસિદ્ધ રાઇટર ઓફ લાપતા લેડીઝ જે તમે જોઈ છે મૂવી મહારાજ, અને ટ્રિપલ સુપ્રસિદ્ધ રાઇટર ઓફ લવ્યાપા એ બી એમને જ લાગે છે. એટલે આખી રેન્જ મને તો ગમી ગઈ ભાઈ. અને સિરિયલમાં બી બહુ ગજબ ગજબ એમને કામ કર્યું છે. આર.કે. લક્ષ્મણ કી દુનિયા છે, પછી વાગલે કી દુનિયા છે, અને પછી હજી મેન પુષ્પા ઇમ્પોસિબલ. જોરદાર, ગજબ ગજબ. જોરદાર. So once again a big round of applause for Sneha Desai, everybody. Come on, yes. તો તમે સેલોની પેન વાપરો કે પોઈન્ટેક, કઈ વધારે કઈ ફાસ્ટ લખો? કઈ પેન વાપરો? એકચ્યુઅલી હું પેનથી લખું છું. ઓહ. પેપર અને પેન યુઝ કરું છું. એટલે મારા જે સીએ છે ને એ જ કહે છે કે તમારે જે ખર્ચો દેખાડવો પડે ટેક્સ રિબેટ માટે, કે એમાં બહુ તકલીફ પડે છે. કારણ કે 5 રૂપિયા અને 10 રૂપિયાવાળી પેનથી ઉપર તમે વાપરતા નથી અને વર્ષે એક લેપટોપનો ખર્ચો દેખાડો છો ફિલ્મો માટે, પણ ઘસો છો તમે પેન જ. તો પછી તમે એવું પણ કરી શકો ને કે પાર્કર પેન લીધી, એટલે મો બ્લાન્ક લીધી. મો બ્લાન્ક ખબર છે? મો બ્લાન્ક એ તો પરફ્યુમ નહીં. ના મોબ્લાંક નહીં, આપણે ગુજરાતી કાર જેવું લાગે છે આ તો. મોન્ટ બ્લેન્ક. ઓ હા, એવું કોને? ઓરિજિનલ પ્રોનાઉન્સિએશન ઇઝ મો બ્લાન્ક. તમારી ફેવરેટ પેન કઈ લખવામાં? તમે રાઇટર છો એટલે. હું પેન્ટોનિકની 10 રૂપિયાની જ પેન વાપરું છું હે? અને સખત મજા આવે છે એનાથી લખવાની. પેલી વાપરો 2 રૂપિયાની આવે છે, યુઝ એન્ડ થ્રો. બહુ જ સરસ કામ કરે અરે છે. હું તમારી સાથે છું, કારણ કે છે ને 10મા ધોરણ વખતે છે ને બધા જે ઓળખીતાઓ હોય ને એટલી ભારે ભારે ડફ્ફા જેવી પેનો આપે, એમને ખબર જ ન હોય કે 3 કલાક હાથમાં આમ આવું હાથ થઈ જાય લખતા લખતા. મારે તો 2 રૂપિયાવાળી પેન જોડે એકલો છો દર વખતે પડે. આમ લખતા લખતા કઈ વિચારતો ને મોઢા મૂકીને ચૂસી લઉં સ્ટ્રોની જેમ બધી ઈંક મોઢામાં. મને એટલે દુઃખ થાય કારણ કે મારા ક્લાસમાં ગાડાઓ જાણી જોઈને આવું કરતા હતા કે જો તને કેમિસ્ટ્રીનો એક્સપેરિમેન્ટ બતાવું, પછી ચૂસીને મારા જ પાણીની બાટલામાં થૂકી દે એટલે પેલો કલર આમ જાય. હા, એ નાનપણમાં કરતા હતા. પાણી ભરાઈ જતું હતું ને રસ્તા પર, તો રિફિલ નાખી મૂકીને એને તરાવતા હતા. તો પાછળ આમ પેલું મસ્ત આમ રેનબો ટાઈપ બનતું હતું. પણ મારી ફેવરેટ પ્લેન એકચ્યુઅલી તો રેનલ્ડ્સ છે. રેનલ્ડ્સમાં બહુ મજા આવતી હતી લખવામાં. એવી કોઈ પેન હતી લા? રેનલ્ડ્સ નથી ખબર? અરે પેલી અચ્છા, ભાઈ, વ્હાઈટ અને કાપડ તો બ્લુ રેમંડ આવે. ઇનશો બ્રાન્ડિંગ જેવું કશું ચાલી ના રહ્યું ના, છે. એવું નથી, એવું નથી. રેનલ્ડ્સ એટલે પેલી પેન જે SBI માં દોરીથી બાંધેલી હોય છે ને. એમાં પણ આમ કરવું પડે, ખબર છે? હા. લખવાતી નથી યાર. આમાં મજા એવી આવે કે કાર્બન ફૂટપ્રિન્ટને થોડીક અવેરનેસ હોય એટલે આપણે જે પ્રિન્ટ આઉટ્સ ને બધા રફ પેપર્સ હોય પાછળ કોરા હોય તો એના ઉપર લખીએ. પણ કોઈ એમાં દિવસ એવું ના પાછી- વિચાર આવ્યો કે પેન્સિલથી લખે તો ભૂસીને ફરી વપરાય? ના, એટલી મહેનત નહોતી કરવી. એટલે મેં અને નહીં એમાં લખતો પાછા પેનથી લખીએ એટલે સીએ કે તમે પૈસા ખૂબ કમાવ છો ને પછી આઉટ ગોઈંગ નથી તો મારે કેવી રીતે આમાં ખર્ચો દેખાય. અરે તો એવું મારી પાસે એક આઈડિયા છે. દર વર્ષે 4 છોકરાઓ છે, એમને એકાદ મેકબુક આપ્યા કરો એટલે શું તમારું બેલેન્સ. તમારે 4 વર્ષનું સેટ થઈ જશે. અને એ સેલો કે નટરાજનું લેપટોપ આપશો ને તોય ચાલશે, એટલે વાંધો નહીં. પણ લાપતા લેડીઝ, વોટ અ ફિલ્મ યાર, બહુ મજા આવી. એ ફિલ્મ અનફોર્ચ્યુનેટલી અમે પણ નેટફ્લિક્સ પર જ જોઈ. થિયેટરમાં જ્યારે લાગી હતી ત્યારે જવાયું નહોતું. અને ઘણી બધી આવી પિક્ચરો આવે છે દર વર્ષે કે લોકો કહેતા છે યાર આ થિયેટરમાં જોવા જેવી હતી. બધા જ કહે છે ને પછી એમાંથી જ કોઈ નહીં જતું. કાયમ એ પ્રોબ્લેમ થાય. સુપર બોયઝ ઓફ માલેગાંવમાં બી એવું જ થયું. પણ હું ગયો હતો એકલો. ભાઈ મારું માઇન્ડ બ્લો તો મહારાજમાં થઈ ગયેલું. મહારાજ જોયું ને મારું માઇન્ડ બ્લો થયું કે ભાઈ આમિર ખાનનો છોકરો આવી ગયો છે માર્કેટમાં, બહુ ગજબ એક્ટિંગ કરે, ગજબ કરે છે. અને આમિર ખાન ઇઝ બેક વિથ હિઝ સન ને એવું. પછી લવ્યાપા જોયું તો મેં કીધું ગો બેક પ્લીઝ. એ જ રિક્ષામાં જેમાંથી ઉતરો. એ સ્ટેપ બી સ્ક્રિપ્ટમાં જ લખેલો આમ આમ કરીને જે એને સજ્જડ જેવો થઈ ગયેલો એ. લવ્યાપા વોઝ, મને તો ગમેલી. મેં તો જો કે 3 એ સ્ક્રીન પ્લે નું એડેપ્શન કરેલું ને ફ્રોમ અ It was ફિલ્મ. a South Indian film. હા, સાઉથ ઇન્ડિયન Adaptation. ફિલ્મ. એ ફિલ્મનું નામ શું હતું? Love Ajkal. લવ આજકલ. થોડું માઇક નજીક Love Today. Love Today, that's what it was called. Love Ajkal was our working title. પછી એનું લવ્યાપા કર્યું જે સ્યાપા જેવું જરાક થઈ ગયું. રાઈટ. એ તો તમે આ આમિર ખાન પ્રોડક્શન્સમાં 3 સ્ક્રિપ્ટ ટેકનિકલી લખી કહેવાય. હવે એ માણસ પોડકાસ્ટ જ 5 કલાકનો કરે છે. તો વાત કરવા બેસો, નેરેટ કરે તો કેટલું 1.5-2 વર્ષ એના ઘરે જ રહેવું પડે છે કે શું હોય છે? હા, એટલે લગભગ 5 year
આખું અન્ડરસ્ટેન્ડિંગ છે, કારણ કે લાપતા લેડીઝ 2018માં લખાયેલી સ્ક્રિપ્ટ છે. ઓહો પછી 2 કોવિડના સ્પેલ અમે ભોગવ્યા અને પછી એ રિલીઝ થઈ, એટલે મારું આખું એક તો શું કરે છે? એટલે વી સ્ટાર્ટેડ ડ્યુરિંગ ધ ફર્સ્ટ લોકડાઉન, પછી અમુક શેડ્યુલ સેકન્ડ લોકડાઉન વખતે પણ થયા, બટ ઇટ જસ્ટ કેપ્ટ ગેટિંગ ડિલેડ ઓલ્સો બિકોઝ ઇટ વોઝ અ વેરી સ્મોલ બજેટ ફિલ્મ. બધા રિસોર્સિસ, બધા લોકો દે વર કમિંગ ફોર અ લેસર પ્રાઇસ, ઓછા પૈસા, ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કરીને આવી રહ્યા હતા, એટલે પ્રોડ્યુસરે કોવિડનો ફાયદો પડે બેઝિકલી. કહી શકાય. બટ વોટ અ ફિલ્મ યાર, બહુ મજા આવી હતી મને એ જોઈને. એ આમિરભાઈ બધા મેં મિમિક્રી વાળાને જોયા છે ને, તો દર વખતે એકને એક જ વસ્તુ કરે એમની. તો એ રિયલ લાઈફમાં બી બિહાઇન્ડ ધ સીન આમ આયલા બહુ બધું કરે છે એવું? ના ના, આવું કશું જ નથી કશું કરતા. નહીં? કેવા છે આમ? એક મજા કેવી આવે એમની? મજા તો ખૂબ આવે, થોડાક બિહામણા અમારી માટે એટલા માટે કારણ કે પ્રોબ્લેમ ઇઝ કે જ્યારે તમારી સ્ક્રિપ્ટ સાંભળતા હોય ને તો તમને આમ સરાઉન્ડ સાઉન્ડની જેમ છે ને સરાઉન્ડ બ્રેન્સ દેખાવા લાગે, એટલે એટલો પિયર્સિંગ લુક હોય ને, અને યુ કેન સી કે એક મગજ છે ને એમનું એડિટ કરી રહ્યું છે, એક મગજ માર્કેટ કરી રહ્યું છે ફિલ્મને, એક મગજ જે છે એ કમર્શિયલ એસ્પેક્ટ જુએ છે, એક છે જે ઓડિયન્સ રિએક્શન ઇવેલ્યુએટ કરે છે. એટલે બાય ધ ટાઈમ યુ ફિનિશ નરેટિંગ એ સીન ટુ હિમ, એમણે એ પડદા ઉપર સીન કેવો લાગશે ને એ જોઈ લીધું હોય. આઈ થિંક આટલું મગજ લગાવ્યું ને એટલે લાલસિંહ ચડ્ડા વખતે પતી ગયું એ. મારી છે ને હજી એક ફિલ્મ બાકી છે એમની સાથે, એટલે અચ્છા. એમના વિશે વધારે વાત ન કરતા તમે લોકો. ના, 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 અને લો બહુ તમે જ આવું કીધું અને પછી અમને કહો છો. પોતે જ કીધું કે હજુ એક ફિલ્મ બાકી છે એના વિશે ના કહેતા. અને બહુ બુરાઈ બી નહીં કરવી લા, કારણ કે આપણું તો તેમાંય નહીં થવાનું, આમનું બી ના થાય તો પછી 5 લોકોએ હાથ બાકડા પર જીવન કાઢવું પડશે. બહુ સારો છે આમિર ખાન ભાઈ, માંદરી આંખો પર ભરોસો કરાય, બહુ સારો માણસ. આમિર ખાનની ક્યાં માંગરી આંખ છે? થઈ જશે આ જોઈને કદાચ દિમાગ. આમિર ખાન બહુ મસ્ત માણસ છે રે. એમનું પોડકાસ્ટ છે બધું જોવું ગમે, ફોલો કરવું ગમે. એમને કેટલી એપિક મસ્ત પિક્ચર આપી છે, અને એમને કાંઈ નહીં થાય કારણ કે એમનો તો 5 વર્ષનો કોન્ટ્રાક્ટ છે રાઈટ. ચિરાવ તારો કોન્ટ્રાક્ટ રિન્યુ નથી થયો કોની સાથે નુલા? TCF સાથે, કોમેડી ફેક્ટરી સાથે. આપણે હવે ફ્રીલાન્સર મનનભાઈ, હવે તો ઓડિયન્સ જ મારો કોન્ટ્રાક્ટ છે. મને એવું સંભળાયું આપણે તો હવે ફ્રી ડાન્સર ભાઈ, થાંભલો પકડીને ઝૂમ ઝૂમ. જો અગર રૂપિયા આપે તો મને એમાં પણ વાંધો નથી. ના, પણ તમે ગુજરાતી ફિલ્મ લખશો કે નહીં કોઈ દિવસ ને? ના, આઈ વુડ લવ ટુ, મને ખૂબ ગમશે. ઘણીવાર બહુ વિયર્ડ પ્રપોઝલ્સ આવતા હોય છે ગુજરાતી ફિલ્મ માટે. અચ્છા, આવે છે? હા, એટલે પૈસા છે, સ્ક્રિપ્ટ પણ છે, થોડું ઘણું લખેલું પણ છે, ભરી આપશો ભરી આપશો. નો કોન્સેપ્ટ ઘણીવાર નથી ખબર પડતી કે લાઇન્સ તમને ટાઈમ હોય ત્યારે ભરી દેજો તો ચાલશે. પણ ઘણીવાર એમ થાય કે બોલિવૂડ મારફતે આવીશ ને તો બાર્ગેનિંગ પાવર થોડોક વધી જશે, તો જે સરસ સક્ષમ વાર્તાઓ કેવી છે કહેવામાં મજા આવશે. બાર્ગેનિંગ પાવર વધારવાની જરૂર નહીં, કારણ કે બજેટ જ નહીં હોતું એ લોકોનું. એમાં કેવું છે કે આપણે ગુજરાતીઓ છે ને એટલે પિક્ચર બનાવવા જઈએ ને તો ઘણા બધા સારા મેકર્સ છે, પણ એનાથી પણ વધારે એટલા બધા મેકર્સ છે જે બનાવતા પહેલાં જ મેથ્સ કેલ્ક્યુલેટર ને બધું કરીને જ બેસી જાય કે આટલા તમને ના અપાય, તો મેં કીધું તો મારે લખવું જ નહીં ને આગળ, કારણ કે કઈથી 4 લોકો મળીને અમે પિક્ચર લખીએ ને પછી આમ વેચવા બેસીએ તો પછી હવે એ જ રૂપિયાની ભેલ ખાતા હારા નહીં લાગીએ ને અમે. તો તમે હવે ગુજરાતી ફિલ્મ્સમાં કશું લખી નથી રહ્યા ને? ના, કરન્ટલી તો નહીં, એટલે ત્યાં ડેબ્યુ કરવાનું બાકી છે, એટલે અમારી પાસે એક સ્ક્રિપ્ટ છે, ભરી આપો. એટલે કદાચ શરૂઆતથી જ ભરવી પડશે. અમારું રાઇટિંગ પ્રોસેસ કેવું છે ખબર છે? અમે બધા ભેગા થઈએ, હું મનન ને ઓમ ભેગા થઈએ, લખવાનું આમ બ્રેન સ્ટોમિંગ બી ચાલુ કરીએ, અને સાંજ સુધી તો આમ ક્રિસ્ટોફર નોલન શરમાઈ જાય એવું બનાવી દીધું હોય ડ્રાફ્ટ. પછી બીજી સવારે વાંચીએ અને એટલું ખરાબ હોય ને કે રામ ગોપાલ વર્મા પ્રાઉડ ફીલ કરે. એટલે આમ દરરોજ 500 પલટાય ને પછી અમે વિચારીએ કે થોડો બ્રેક લઈએ. એટલે અમારું રાઇટિંગ પેટર્ન જ એવું છે કે આમ લેપટોપ ખોલીને પછી લાગે કે હવે થોડો બ્રેક લઈ લઈએ. ના, અમે છે ને યુઝ્યુઅલી જ્યારે બ્રેક લઈએ ને ત્યારે બ્રેકમાં બી અમે સ્ક્રિપ્ટ લખાવડાવીએ, જ્યાં ઓર્ડર આપતો હોય ને ત્યાં કે હા 2 બન મસ્કા મોકલજો. તમારે એવું થાય રાઇટિંગ બ્રેક્સમાં આમ શું ખાવું છે, શું પીવું છે, એવી રીતે? એટલે ફિલ્મ્સ વખતે રાઇટિંગ બ્રેક તો પણ પોસાય, પણ ટેલિવિઝનમાં તો બ્રેક નામની વસ્તુ જ ન હોય, કારણ કે એક રાક્ષસ હોય જે રોજ કોળીઓ માંગે અને તમારે રોજ એ કોળીઓ એને આપવો જ પડે.
કારણ કે એવરી ડે દેર ઇઝ ટેલિકાસ્ટ, એવરી ડે જે તમે એપિસોડ લખ્યો હોય બીજે દિવસે તમે રદ ટીવી થઈ પ્રોડ્યુસર જાય. આવી રીતે રાક્ષસ કહી દે. એટલે દેર વોઝ અ ટાઈમ કે જ્યારે વાગલે કી દુનિયા અને પુષ્પા ઇમ્પોસિબલ બંને સાયમલ્ટેનિયસલી હું લખતી હતી. વાગલે કી દુનિયામાં તો રાઇટર્સ રૂમ છે, એટલે હા, દેર બહુ વર બધા. મલ્ટિપલ રાઇટર્સ, બટ દેર વોઝ અ પોઈન્ટ કે જ્યારે હું મહિનામાં 52 એપિસોડ લખતી હતી ઓ ભાઈ. અને ત્યારે લાપતા લેડીઝનું શૂટિંગ પણ ચાલતું હતું. એટલે દેટ વોઝ અ ટ્રિમેન્ડસ જર્ની દેટ વી હેડ. અને જોરદાર, 52 જોરદાર. ના મને એકચ્યુઅલી હસવું એ વાતનું આવ્યું કે તમે કીધું ને કે એક પોઈન્ટે વાગલે કી દુનિયા અને પુષ્પા ઇમ્પોસિબલ એક સાથે લખતી હતી, એમાં મારું મગજ એ બાજુ ચાલ્યું કે તમે હાથથી લખો છો, તો મને મગજમાં પેલો શિવાજી ધ બોસનો રજનીકાંત આવ્યો. એ 2 એપિસોડ મનનભાઈએ એક હિન્દીમાં લખીને બીજી સ્ક્રિપ્ટ ઉર્દુમાં લખી હે? ના તો એવી રીતે જ લખતો હતો રજની. ના આમ લખતો. એ આમ લખતો હતો. આમ લખતો હતો. હા તો કાંઈ નહીં, આપણે પાકિસ્તાનનું વાગલે કે દુનિયા લખી રહ્યા છે. વસીમ કી દુનિયા. વકાર. આ ત્રણેય એટલા ઉત્સુકલી નામ બનાવે છે ને, જેમ કે તઈ જવા ઉત્સુકલી. વાહ, હું તો રાઇટર નથી. ઉત્સુકલી. આઈ લવ ધીસ. યુઝ્યુઅલી આવા બધા શબ્દો હોય જેમાં આપણે કલી એડ કરી દઈએ છીએ કે આવું રાઇટિંગમાં તમે યુઝ્યુઅલી આવા બધા વર્ડ્સ ને આવા બધા સ્લેંગ્સ નથી લખતા ને, કારણ કે લવ્યાપા તમારે વખતે આ બધું કરવું પડ્યું હતું, કારણ કે એક જે પર્ટિક્યુલર જેન્ઝી લેંગ્વેજ જે જબરજસ્ત. તમારે શીખવી પડી હતી. હા, એટલે બહુ બધા સ્ટેન્ડઅપ કોમિકના જે શોઝ હોય ને એની નીચેના કમેન્ટ્સ વાંચો તેમાંથી ઘણું બધું મળી જાય. તમે મનનભાઈનો વિડીયો જોયો? એ ચૂપ રે. એ તમે આટલું લખો તો ચેટ જીપીટી વાપરો. કહેવાય હવે આ લોકો આપણા જ ઘરના જ છે. અડધા લોકો સ્કેડ્યુલિંગ માટે વાપરે છે, આવડતું કોઈ નહીં. કોને? અરે આ ચેટ ચેટ જીપીટી જે દિવસે ક્યુકી અને પુષ્પા ઇમ્પોસિબલ લખવા લાગ્યું ને તે દિવસે ચરમસીમાએ પહોંચી ગયું હશે. મેં છે ને વચ્ચે વાપરેલું, મેં છે ને રિવર્સ શીખવા માટે વાપર્યું, કે હું એને રાઇટિંગ ટૂલ તરીકે નહીં વાપરતો, પણ એવું કે એનું ઇંગ્લિશ મારા કરતાં સારું છે. એને એવું જ લખવાનું હોય ને કે હિઝ માઉથ ઇઝ ટેપ, તો હું આવું લખું કે દેર ઇઝ અ ટેપ ઓન હિઝ માઉથ એન્ડ હી ઇઝ આવું લખું છું. તો પેલું મને સિમ્પ્લિફાય કરી આપે. તો મેં રિવર્સ શીખવા ગયો કે સ્ક્રિપ્ટ રેડી હોય ને એની સમરી હોય તો કેવી હશે. તો મેં આ શોલેની ક્લાસિક સ્ક્રિપ્ટ જ અપલોડ કરી. તો ફર્સ્ટ હાફ તો એને બી કીધું કે દેર આર 2 ગુન્સ, જયન, વીરુ એન્ડ ગબ્બર સિંહ. પછી એન્ડ સુધી પહોંચતા ચેટ જીપીટી બગવાઈ ગયું કે એને દારૂ ટીચાઈ લીધું હશે, શું ખબર નહીં. છેલ્લે લખે એન્ડ ગબ્બર સિંહ એન્ડ વીરુ કિલ્ડ જાય. તો જાવેદ અખ્તરે ગુજરાતીમાં ગાળ આપી, ખબર તમને ચેટ જીપીટી? આ ये क्या फाड़ डाला है पूरा स्क्रिप्ट. ચેટ જીપીટી ના આપણને ઓવર પાવર ના કરી શકે ચેટ જીપીટી. તો યુઝ્યુઅલી યુ ગિવ આઈડિયાઝ કે તમારા પાસે કોઈ આઈડિયા લઈને આવે ને પછી એને તમે એક્ઝિક્યુટ કરો. એકચ્યુઅલી છે ને બહુ જ એક્સિડેન્ટલ રાઇટર હું થઈ ગઈ છું. આઈ બી વેરી ઓનેસ્ટ. મેં પહેલાં ગુજરાતી તખ્તા ઉપર ખૂબ નાટકોમાં અભિનય કર્યો. પછી મારા લગ્ન થયા ને મને ઇશ્યુ થયો એક. તમે હસબન્ડને ઇશ્યુ કહો છો? ના, તો પછી 2 ઇશ્યુ છે, કારણ કે બાળક પણ છે. અને બિકોઝ આઈ કુડ નોટ એક્ટિવલી એક્ટ એટ ધેટ પોઈન્ટ, તો જે નાની નાની વાર્તાઓ કેમ લાગે કે ધીઝ હેવ સમ કમર્શિયલ એલિમેન્ટ, તો આના પરથી કંઈક નાટક બને. તો એ બધા જે રાઇટર ફ્રેન્ડ્સ હતા એ બધાને એ જર્મ્સ આપવાના મેં શરૂ કર્યા કે આના પરથી કશું કંઈક બની શકે. તો ઘણા બધાને એમ લાગ્યું કે ઇટ્સ વેરી ઇઝી ટુ સજેસ્ટ, લખવા બેસો તો નહીં આવડે. એટલે ચેલેન્જ લઈ અને નાટકો લખવાની શરૂઆત કરી, જેમાં કોડ મંત્ર જે સૌથી ભાઈ, સરસ ગજબ. નાટક નીવડ્યું અને ખૂબ ચાલ્યું. ખૂબ લોકો ટેલિવિઝન અને ફિલ્મની દુનિયામાંથી એ નાટક જોવા માટે આવતા. બિલકુલ. અને એ નાટકમાંથી મને મહારાજ ફિલ્મ મળી. અને મહારાજ જ્યારે હું જુનેદને સંભળાવવા માટે ગઈ હતી એના ડેબ્યુ માટે, બિકોઝ ઇટ વોઝ હિઝ ડેબ્યુ ફિલ્મ, તો આમિર સર અને કિરણ મેમ સાંભળવા માટે બેઠા હતા. હા, એ તો મમ્મી પપ્પા હોય ને, એડમિશન કરાવવાનું હોય ત્યારે મા બાપ બેઠા છે સાથે. Precisely. તો એને ફિલ્મ ગમી, એણે હા પાડી. પણ પહેલું લોકડાઉન આવ્યું અને ફિલ્મ ઠેલાઈ ગઈ. અને એ દરમિયાન પછી આમિર સરનો મને ફોન આવ્યો કે આવી રીતે અમારી પાસે એક સ્ક્રિપ્ટ છે, અ કોન્સેપ્ટ ઓફ લાપતા લેડીઝ. ત્યારે એને 2 બ્રાઇડ્સ એનું વર્કિંગ ટાઇટલ હતું. તો કે આ તમે ભરી આપશો?
એટલે હિન્દીમાં તમે ભરવા જાઓ છો એ સમજાઈ ગયું. આ કોડ મંત્ર જે નાટક, કેટલા લોકોએ કોડ મંત્ર નાટક જોયું છે? મેક સમ નોઈસ. બહુ જોરદાર, બહુ જોરદાર. યંગર એટલે એ લોકોનું નહીં ટેસ્ટ બરાબર. તો મારી એની માટે બહુ ક્લોઝ સ્ટોરી છે, કારણ કે હું જ્યારે કશું નહોતો કરતો, કોલેજમાં હતો ને, ત્યારે ભરત સરે જસ્ટ આ પ્લે ફ્લોર પર લેવાના હતા, સ્ટાર્ટ કરવાના હતા રિહર્સલ. ત્યારે મને વાયા બરોડામાં જે પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ છે ને એના થ્રુ ખબર પડી હતી કે કાસ્ટિંગ કરવાના છે અને એનું બહુ મોટું કાસ્ટ છે અને બહુ આખું લોકો જોઈએ. તો હું સ્ટ્રગલ કરવા માટે એ વખતે ઘરેથી લડીને બોમ્બે આવ્યો હતો એ પ્લે માટે, ભરત સરને મળવા માટે મારા એક ફ્રેન્ડ સાથે. અને એ રાત્રે અમે લોકો મળ્યા અને પછી ભરત સરે કીધું, અરે યાર તું તો બહુ જોરદાર દેખાય છે, બહુ સરસ. અને મારા ફ્રેન્ડને કાસ્ટ કરી લીધો. અને એ દિવસે મારે પાછા આવવું પડ્યું, કારણ કે મારી પાસે બીજું કંઈ કામ નહોતું. તો હું પાછો આવી ગયો અને મારે જનરલમાં પાછા આવવું પડ્યું બરોડા. તો એ દિવસે મેં નક્કી કરી લીધું, મુંબઈ આવીશ તો રિટર્નની ટિકિટ લઈને આવીશ. આ મારું એક જ દિવસનું સ્ટ્રગલ હતું, પછી હું કોઈ કશું સ્ટ્રગલ નહીં કરી. ખાલી સ્ટોરી હતી ભાઈ. અત્યારે હમણાં સ્ટેજ પર જે સ્ટ્રગલ કરી રહ્યો છે એનું શું? એ તો આ સાંભળીને મને કોડ થઈ ગયો. મને લાગ્યું વાર્તા કરશે, જશે કંઈક લઈને આવશે છોકરો. વડાપાવ સુદ્ધા ના લઈ ગયો. એ કીધું ખાલી વાર્તા છે ભાઈ. જનરલ ડબ્બામાં ટ્રાવેલ કરવું પ્રિવિલેજ છે દોસ્ત. ત્યાંથી કેટલા બધા કેરેક્ટર્સ તમે ભાઈ તમે એક સમટી બે બગલ સૂંઘવા મળે ને કોક દિવસ, બધા કાણામથી સ્ટ્રગલ નીકળી જાય. એ તો આપણે બસમાં જ જઈશું હો ભાઈ. મારી જોડે તો પોતાની ગાડી છે, આઈ એમ પ્રિવિલેજ. મને બેહાડ લેજે ને. બસમાં એવું થાય, બસમાં પણ ટ્રાવેલ કરવું ગમે. હું એક વખત સ્લીપર બસમાં ગયેલો. એક તો ગોળબંદરમાં છે ને પાગલબંધી છે, ફાઉન્ટેન પાસે ફસાયા તો પછી આમ પેલું આમ બરમુડા ટ્રાયંગલ બની ગયું ત્યાં. એક બાજુ થાણે જવું ને એક બાજુ ગુજરાત અને એક બાજુ આ બાજુ. પેલું ને એન્ટ્રી પર જે હા ફાઉન્ટેન એ ત્યાં તો તઈ તો ગાડી બંધ કરીને જમવા જ બેસી જવું જોઈએ મને લાગે છે. હા એવું જ છે, 3-4 કલાક ત્યાં ક્યાં નીકળી જાય ખબર ના પડે. તો ત્યાં હું પહોંચ્યો અને બાજુમાં છે ને પછી એ પેટ્રોલ બચાવવાનું ને બસવાળાએ તો એને એસી બંધ કરી દીધી અને હું સ્લીપર બસમાં હતો. હવે સ્લીપર બસમાં એસી સ્લીપરમાં ઉપર હતો, મારી બાજુમાં એક અજાણ્યો વ્યક્તિ હતો. તો અમે અમારા બંને તકિયા વચ્ચે મૂકી દીધા, જેથી કોઈ પણ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ રાતના કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ ના થવો જોઈએ. એ માણસે જેવી એસી બંધ કરી કપડાં કાઢવાના ચાલુ કરી દીધા ભાઈ. આફ્ટર અ પોઈન્ટ ખબર હું એ તરફ જોવાની હિંમત પણ ના કરી મેં. અને આટલી ગરમીમાં પરસેવામાં નસકોરા મારી રહ્યો છે. ભાઈ સ્નેહાબેનને નવા પિક્ચરનો આઈડિયા મળી ગયો છે, ગુમશુદા જેન્ટ્સ. સ્ટ્રગલ હો. ક્યાં વાત છે, ક્યાં વાત છે. ચાલ થર્ડ એસી માં તો જવાશે હવે તારાથી, વાંધો નહીં યાર. પણ તમે શું કન્ઝ્યુમ કરો? તમને શું જોવું ગમે? વર્લ્ડ સિનેમા ખૂબ જોઉં છું. એમાં તો એ કયા દેશનું સિનેમા ગમે? કોરિયન ફિલ્મ્સ ખૂબ સરસ હોય છે. યસ, ટર્કિશ અમુક Turkish? કોન્ટેન્ટ ઇઝ વેરી વેરી બહુ નાઇસ. જોરદાર હોય. પણ બધું જ સારું હોય છે એવું જરૂરી નથી. રિજનલ કોન્ટેન્ટ જે ઇન્ડિયામાં બની રહ્યું છે એ પણ ખૂબ સુંદર છે. અને મને સતત એમ ફીલ થયા કરે છે, જે આપણે સાઉથની ઇન્ડસ્ટ્રી જે બૂમ થઈ રહી છે એના પરથી જે જોઈ રહ્યા છે, કે ગુજરાતીઓ બહુ જ મોટા ગજાના બિઝનેસમેન ને બધું બરાબર, પણ જે જૂજ ગુજરાતીઓ છે કે જેમણે સાહિત્યમાં ખૂબ બધું કામ કરેલું છે, એમણે એટલું બધું સુંદર કામ કર્યું છે. તમે નાની વાર્તાઓ, ટૂંકી વાર્તાઓ જુઓ કે યુ સી અ ફ્યુ નોવેલ્સ, તો એના પરથી એટલું સરસ કામ થઈ શકે એમ છે. બિલકુલ. ગુજરાતી ફિલ્મો તો એના પરથી બની જ શકે, પણ આઈ થિંક બોલિવૂડ પણ આગળ જોવાની બદલે જો જરાક પાછળ જોઈને ઇટ ગોઝ ટુવર્ડ્સ ઇટ્સ રૂટ્સ મોર દેન ધ વિંગ્સ, દેન વી વિલ ફાઇન્ડ સમ અમેઝિંગ રિજનલ કન્ટેન્ટ. That's true. બહુ ગજબ લાઈન બોલ નાખી. line અને બહુ વચ્ચે મજાક ખતરનાક મજાકમાં બહુ બોલ્યા તો. જોરદાર એક સ્ટેટમેન્ટ બોલી આટલું ગયા. જેટલું તમે બોલ્યા એટલું તમે લખતા બી નહીં. હા ના પણ સિરિયસલી ગુજરાતી સાહિત્યમાં એટલું બધું છે ને પ્રોબ્લેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો ખાલી એક જ લાગે છે કે વી આર ફાઇન્ડિંગ અવર વોઇસ. દરેક ઇન્ડસ્ટ્રીનો એક અવાજ હોય. તમે જ્યારે વાત કરતા હતા કે ભાઈ કોરિયન સિનેમા કે પછી ટર્કિશ સિનેમા, તો કોરિયન અને ટર્કિશ સાંભળીને ઘાટકોપરની ઓડિયન્સને એનું ખાવાનું યાદ આવતું. હા, કોરિયન વડાપાઉં એવું મને તો એ યાદ આવ્યું. હવે જે સ્ટેશન પર મળે એ જ ખબર હોય ને તો. જનરલ ડબ્બામાં બેહતા પહેલા ખાધું હશે.
અમે સાહિત્યનો વાંક નહીં, અમે બી આટલું જ્ઞાન આપીએ છીએ ને, 2 ચોપડી બી નહીં વાંચતા અમે. એટલે હું વાંચું છું સાહિત્ય કયું વાંચેલું છે તું? ચંપક. હા સારું છે સૈયર ના કીધું. ના યાર, બહુ બધી સારી ચોપડીઓનો બુક્સ છે, વાંચવા જેવી છે ગુજરાતીમાં. પણ હવે તો ગુજરાતીઓ અહીંયા ગુજરાતી લખતા શું, ગુજરાતી વાંચતા પણ ઘણા બધા અહીંયા બધાને ગુજરાતી વાંચતા તો આવડે ને. તમારું તો પોતાનું ન્યૂઝપેપર છે, રાઈટ? યસ. તો કોણ નહીં આવડતું? સ્મિત, તને નહીં આવડતું? તમને નહીં આવડતું? બહુ ઈઝી છે યાર આમ. પણ આમાં શું કરો છો? આમ જ કરો ને, દેખાવ છો તમે. તમે એક ક્વેશ્ચન મને બહુ જાણવાનું બહુ જ, કારણ કે અમે પણ લખી રહ્યા છીએ અત્યારે ગુજરાતી ફિલ્મ. બાય ધ વે, હું ચિરાવ અને ઓમ અત્યારે એક ગુજરાતી ફિલ્મ લખી રહ્યા છે. અને તમારું કેવું હતું લાપતા લેડીઝમાં કે તમે 2018 લખીને રાખી હતી, રાઈટ? અને પછી કોવિડમાં બની. અમે 2018 એ સ્ક્રિપ્ટ લખી રહ્યા છીએ. હા. અને હમણાં જ પહેલો ડ્રાફ્ટ પત્યો છે. આમિર ખાન જોડે લખતા ને તો મારા દાદાથી લખવાનું ચાલુ કરતા જ છે કે આજે પત્તે અમારું. એટલે વગર આમિર ખાન જ ધીમા છે. અને અચ્છા, આમાં 5 મજા- જણ એક મગજ લગાવે છે, એવું છે પાછું. ચિરાવ છે ને અંદર જોક્સ કરે. એટલે આમાં મજા એમ આવી કે મને જ્યારે પહેલો ડ્રાફ્ટ એ લોકોએ બનાવવાનું કહ્યું ને, ત્યારે વાત એવી થઈ હતી કે અમારી પાસે આ વાર્તા છે, હજી કાચી પાકી છે, તો તમે એને આખી બનાવો. હવે આમિર ખાન સામેથી તમને થાળીમાં આવીને એક આટલી સરસ વાર્તા પીરસે અને તમને એમ થાય કે તમારે પ્રૂવ કરી દેવું છે કે હવે યાર કંઈક કમાલ હું લખીને આપીશ. એમાં તમારી પાસે ટેલિવિઝનની ટ્રેનિંગ હોય કે જેમાં તમારે 30-32 પાના રોજના આપવાના હોય. એક ફિલ્મની સ્ક્રિપ્ટ એટલે 75 પાનાની થાય. એટલે મારી માટે 2 એપિસોડ, 6 કલાકનું કામ આમ જોવા જઈએ તો. વાહ. મેં 15 દિવસમાં લાપતાનો પહેલો ડ્રાફ્ટ લખ્યો અને મારા બધા જ ફ્રેન્ડ્સે કહ્યું કે ના આપીશ. 15 દિવસમાં એમ કહીશ કે આખી ફિલ્મ લખાઈ ગઈ તો કાં તને આવડતું નથી અને કાં પછી કે તે કશેકથી ધાપી માર્યું છે એવું બધું લાગશે. એટલે જેટલી વાર ફોન આવે એટલી વાર એમ કહે છે કે હજી સોચ રહી હું. અચ્છા. એ તો આ સ્પીડ તો સારી. તો હમણાં આપણે જોડે જમવા જઈએ, અમારું લેપટોપ લઈને થોડું અમારું પતવા લાગે ને, અને સવાર લગી 2 ડ્રાફ્ટ લખી નાખો. હું તમને નહીં રોકું, મારા લેપટોપની બેટરી બહુ લાંબી ચાલે. મેં એક મગજથી 15 દિવસમાં લખી, પછી પાછળ જે ઓલા 5 માથા આવ્યા એણે 4 વર્ષ ચલાવ્યું. પછી અચ્છા, તો પણ તમે પહેલો ડ્રાફ્ટ ક્યારે આપ્યો? પહેલો ડ્રાફ્ટ લગભગ મહિના પછી એ લોકોનો મને ફોન આવ્યો. એટલે મેં કહ્યું કે આઈ હેવ સમથિંગ જે આપણે સાંભળી શકીએ, જેના પરથી તમે એ કોલ લઈ શકશો કે ભાઈ આપણે આગળ વધવું છે કે નથી વધવું. આમિર સરના ઘરનું એડ્રેસ મોકલ્યું ને કે આમિર સર વિલ લિસન ટુ ધ સ્ક્રિપ્ટ સન્ડે મોર્નિંગ, તમે 11 વાગે આવી જાઓ. એટલે શનિવારે રાત્રે તો કપડાં ઇસ્ત્રી કરાવી રાખ્યા અને બ્લો ડ્રાય કરાવી આવી સવારે વાળને, અને એકદમ તૈયાર થઈ. અને પછી ત્યાં મેનેજરનો મને ફોન આવ્યો સવારે 10 વાગે કે 11 બજે મિલ રહે. એટલે મેં કીધું જી સર મેં તૈયાર હું. તો કે આપને RT-PCR करवा लिया है ना? એટલે મેં કીધું કે નહીં. તો કે वो तो लाल सिंह चड्ढा का शूटिंग करे ना, तो वो तो बायो बबल में है. એટલે મેં કહ્યું કે મારી પાસે તો નથી ભૈયા, આપણે કેમનું મળશું? તો કે નહીં, તો આપ ઝૂમ પે સુનાઈએ. અચ્છા. હવે આટલી મજાની વસ્તુ હોય ને તમે આખું નરેશન ને બધું નક્કી કરેલું હોય કે ક્યાં પોઝ ઓવર કરશો ને ઝૂમ ટ્રાય કરાયો હોય. અને ઝૂમ કોલ પર તો નરેશન ના જાય ભાઈ. તમે કંઈ કામનું બોલતા હોય કે ઉસકી બહેન ને ચોંટી જાઓ તો અઘરું પડે યાર. આમિર ખાનને લાગે કે ઉસકી માં એવું. તું બેનને મા પર કેમ અટક્યો? અરે પણ લેડીઝનું છે તો રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અને પછી ડેફિનેટલી આમિર એન્ડ કિરણ એન્ડ એવરીબડી ઇન ધ આમિર ખાન પ્રોડક્શન લવ ધ સ્ક્રિપ્ટ. અને આપણને મળી એક બહુ સુંદર વાર્તા જે સ્નેહા મેમે લખી છે. એક વખત એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય ફોર લાપતા લેડીઝ. થેન્ક યુ સો મચ. દેટ વોઝ અ લવારી વિથ સ્નેહા. એવરીબડી તાળીઓ થઈ જાય એમના માટે. ખિલખિલાટ ખસાવે, પેટ દુખાડે લવારી, ટેન્શન ફૂલાવે, મોજ કરાવે લવારી. આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી, ગયડા કે જવાની બધા જ કરે લવારી. ખિલખિલાટ ખસાવે, પેટ દુખાડે લવારી,